તો જય વચરાજ બધાની જય માતાજી। તો મારા કલેજાઓ આપણી કાયમ ફટાફટી બોલાવતા જ હોય વ્લોગમાં, પણ આપણી કાલે જુનાગઢ ઉતા તમને ખબર જ છે હાલમાં। તો આપણી જુનાગઢ ઉતા ને ત્યાં લગન કોઈનો ફોન ન આવ્યો, પછી આપણી અહીંયા પોરબંદર પૂગવા થયા ને ત્યાંથી ફોન કર્યો, એકાદા જણાનો જ આવ્યો, જોકે કોઈનો વિડીયો મૂક્યો એ તો આપણી એ માણાનો ફોન આવ્યો હતો। તો એ મીંડીની એટલું જ કહેવા માંગા કે મીંડી તું તા મારી નજરમાં જ છે, તું મને ખબર હે કે ફોન જ કર, પણ ખહુરિયા જ્યારે સ્ટાર્ટઅપ થયું હતું ને ઇન્સ્ટામાં લાઈવ કર્યું હતું ને ફેક આઈડીઓ બનાવી હતી ને એ જ તું હે, મને ખબર હે, પણ તારી ઓકાત ફેક આઈડીથી જ છે ને। જ્યારે સાલી કઈ વિડીયો પૂગે ગયો ને એ પછી તમારો ફોન આવ્યો કે કાં હે જુનાગઢ અમારે તમને મળવું, હે મળવું ને એ બધું તું તારા નાઈટેક બંધ કરી દે। જો કારક હરખો ઝડપેટી પડે ગયો ને તાર ખબર પડીએ કે કાં થાય, સમજે ને? તો ખોટા હે ને બાયુ વેડા ન કરાય, વાહેથી પછી ફોન કરે ને કયો કે કાં હે ને અમારે તમને મળવું તો નવી તમારા ફેન હે, પછી તો એમ બોલ્યો કે વિડીયો। તો મારા કલેજા આવી મીંડીયુનો ફોન આવતો તો મને, તો મેં મીંડીયુને કીધું કે તમે જે નાટક કરો ને વાહેથી બંધ કરી દો, હજે શાંતિ નથી થતી લાગતી। તો એ કે રેકોર્ડિંગ કરે ને તું મૂકો ને એ 100%ની હાસી વાત છે, એટલે મને ખબર હે કે તે કઈ રીતના કીધું ને એ મને ખબર હે ને હું ત્યાં મૂકી હજે પણ કોઈનો ફોન આવી હે ને એવી રીતના બોલ હે ને તો એની વાયરલ નહીં એની ફેમસ કરી દે। બધા કહેતા હોય ને કે ફેમસ કરી દે તું હમણાં નવી ફેમસ થાય એને, તો તમને ફેમસ કરવાના જ છે અને મૂકી હદની બધાની ફેમસ જ કરવાના છે, ઉપાધિ ન કરતા। તો પોરબંદર પૂગવું હતું ને તાર ફોન આવ્યો છે, મને કહે કે તમને મળવું તું ને તમે કાં હો ને એવું મીંડી તને વર્તા હજ કે તું કોણ કીણું ગલુડિયું હે ને એ હું તને વર્તા, સમજો? તું કીણું હે ને ગલુડિયું એ હું તું વર્તા ને તે કીના હાટું ફોન કર્યો હતો ને કાં ફોન કર્યો હતો, સમજે ને? તો એ મીંડી વેડા મારા આગળ રહેવા દે, તે કહીને જ કર્યું, સમજે ને? મારા આગળ તું બસું જ છે હો ને। એક ભાઈના મેસેજ આવે કે તું આમાં કોલ કર, તારે મળવું હોય ને તારે રૂબરૂ કામ હોય ને તો તું પોરબંદર આવ, હું ક્યાંય ના આવું, હું હે ને ફોન ને ના કરું, મારા ઘર અવડો ટાઈમ ને, સમજે ને? હો બરોબર ને? બોડી બિલ્ડર હોય તો તું તારા ઘરનો, સમજેશ ને? બધુંય પડ્યું રહીએ ઘરમાં જ, ક્યાંય ના આવે કાંઈ ભેગું। તો તું તારા નાટક બંધ કરી દે ને સ્ક્રીનશોટ મેસેજના તારા બંધ કરી દે કે હું આમ કરી નાખું ને હું આમ કરી નાખું, પાછો તું ઠાવકો થા, ભાઈ તરીકે મેસેજ કરે, ભાઈ લખે છે આગળ કે સ્ક્રીન રેકોર્ડિંગ ન મૂકી શકે એમ, પણ અમને ખબર હોય તમે સ્ક્રીનશોટ રહેવા દો, બધી નાટકો રહેવા દો, તમારાથી કેટલા પાણીમાં તમે કેટલા પાણીના માછલા હે તમારાથી શું થાય ને એ મને ખબર જ છે ને, તમે હું હે ને એ મને ખબર હે, તો તમે ખદડા વેડા જે કરો છો ને એ બંધ કરી દો। તો એવી જ તાકાત હોય તો રૂબરૂ અડી જાવ ને તો માનું હું તમને કે તમે તાકાતવાળી ના, બાકી ખાલી હું ઇન્સ્ટામાં મેસેજો ને કરો ને લુખા ડોર કરો હો, ખાલી જે માણસનું હોય એ માણસના મેસેજ નથી આવતા, એ માણસ બિચારા કંઈ બોલતા નથી અને તમે ઉછીની લેવાવાળા જાજા જણા વધી ગયા। તો એ ન સમજતા કે આને ફેર પડે, કાંઈ ફેર નહીં પડે ભાઈ, હું જેમ હાલતો હશે ને એમ જ હાલી, સમજો ને? બરોબર? બાકી જે ને એક છોકરાનો મને ફોન આવ્યો, મેસેજ આવ્યા વોઇસ, એનું સ્ક્રીન રેકોર્ડિંગ એનું સ્ક્રીન રેકોર્ડિંગ આપણે મૂકશું વહેલા મોડું, કે જુનાગઢમાં આવી જાય ને આમ કરી નાખીએ આમ, પણ તમારા જુનાગઢમાં જ રખડો 12 કલાક નહીં, મેં તો 12 કલાકનું કીધું હતું ને, હું 24 કલાક જુનાગઢમાં જ હતો, 24 કલાક રખડ્યો જુનાગઢમાં ને કેટલા વિડીયો જુનાગઢના હે મૂક્યા। આ તો મેં તમારા હાટું સ્પેશિયલ ત્યાં હતો ને તઈએ મેં મૂક્યો, સમજો ને? જે મને મેસેજો કરે છે ને હાલમાં એના હાટું જ ખાસ તમને હું કહું, તો તમે બચ્ચા હે બચાવ, તમને હું શું કહું કે તમે છોકરાઓ રહેવા દો, ટાબરિયા હે તો ટાબરિયા થઈને રહ્યો, આ બધું રહેવા દો ને તમારા નખરા બંધ કરી દો, બરોબર? પછી હે ને ડોહીમાં આપણા ઘરે વાટ જોતા રહી જાય કે મારો દીકરો ક્યાં ગયો। તમને ઇજ્જતથી સમજાવું તો ઇજ્જતથી સમજી જાઓ, બરોબર ને? ખોટા જે પેતરા કરો છો ને એ તમારા બંધ કરી દો તમે, ને ખોટા નાટકો તમે ના કરો, સમજો?
ને ખોટે ખોટા મને મેસેજ ને ફોનો તો કરવા જ નહીં. જેનામાં તાકાત, હું આજે ચોખ્ખું કહું, જેનામાં તાકાત હોય એ રૂબરૂ અડો ને તો જા, હું તો તમને માનું કે તમે ના બરાબર હે, સમજો ને. બાકી તમે હવે ખોટે ખોટી વાતું ફોનમાં ને ઇન્સ્ટામાં ને વાતું મેસેજો ને કરવા, એ ફતુર કે ભાઈ ને રીલું બનાવીને કાયમથી કાયમ આવા નાટકો કરવા ને એ બધું ન મજા આવે, સારું ન લાગે. તો રૂબરૂ હે ને જેને પેટમાં દુખતું હોય એને રૂબરૂ અડી જાવ તો જા, સમજો ને. બાકી જો હું કોઈને ધરા નડવા નથી જતો, હું કોઈના ભરા પાણીમાં ઉતરતો નથી. હું મારા કામથી મતલબ રાખું ને હું મારું કામ કરું. જ્યાં આજ મને ગાળો બોલ્યા ને ઘેર ઘેર શબ્દ બોલ્યા જ ને તો અહીંયા મેં આ વિડીયો મૂક્યા. બાકી મને કોઈ શોખ નહોતો, મને ખબર પડે આજ હું કોકનો દીકરો હે ને. હવે હે ને આપણે, હું તમને એટલું કહેતો હતો કે હું આજ કોકનો દીકરો હે ને એ એમ કોકના દીકરા હે, પણ મને કોઈ જાતની મજા નથી આવતી ને કોઈના દીકરાઓને બદનામ કરવાની મને મજા નથી આવતી. પણ હાથે બધાને જય વચનાથ, જય માતાજી. આપણે આપણા આગળ